હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. અત્યારે આપણે નિરમા કોલેજમાં જેડબલઈ મેન્સ થ્રુ ઓલ ઇન્ડિયા રેન્ક તમારો કયો હોય, તમને નિરમામાં કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકે ઓલ ઇન્ડિયા રેન્ક ઉપર, એટલે કે જેડબલઈ મેન્સ થ્રુ. તમારે જો બેટા જેડબલઈ મેન્સ થ્રુ જવું હોય ને નિરમા કોલેજની અંદર, તો નિરમા કોલેજમાં વેબસાઇટ પર તમારે ચેક કરતા રહેવું પડે કે ક્યારે એ લોકો જેડબલઈ મેન્સ થ્રુ આખી એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ કરશે. નિરમાની પોતાની અલગથી થતી હોય છે, અને જ્યારે એની ઇન્ફોર્મેશન આવશે ત્યારે અમે તો વિડીયો બનાવી દેવાના છીએ. તો તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો તમે લોકો સબસ્ક્રાઇબ કરી દેજો. એના સિવાય ગુજકેટ, બોર્ડ એક્ઝામ, એડમિશન પ્રોસિજર, ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ, જેડબલઈ મેન્સ થ્રુ, આ બધા વસ્તુની ઇન્ફોર્મેશન તમારે ફ્રી ઓફ કોસ્ટ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ, દરેક કોલેજના કટ ઓફ ને બધી વસ્તુ જે છે અમે લોકો વોટ્સએપ ગ્રુપમાં પ્રોવાઈડ કરીએ છીએ. એકવાર વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. આજે પણ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના લાઈવ સેશન છે, અને મેથ્સના પણ કાલથી સ્ટાર્ટ થવાના છે. તો તમારા બોર્ડ એક્ઝામમાં અને ગુજકેટની એક્ઝામમાં જબરજસ્ત ફાયદો થશે. હવે બેટા, જેડબલઈ મેન્સ થ્રુ નિરમાની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે ઓલ ઇન્ડિયા રેન્ક કયો હોવો જોઈએ એના વિશે ડિસ્કસ કરશું. એના માટે તમારે અલગથી ફોર્મ ભરવું પડે. એમાં તમારે જોશા કાઉન્સેલિંગમાં જવાનું ના હોય. તમારે એનઆઈટી, ટ્રિપલ આઈટી કે આઈઆઈટીમાં એડમિશન લેવું હોય, બાકી બીજું કોઈ જીએફટીઆઈમાં એડમિશન લેવું હોય તો જોશા કાઉન્સેલિંગમાં જવાનું હોય, તો સીસેટ કાઉન્સેલિંગમાં જવાનું હોય. બટ નિરમા છે, ડીઆઈઆઈસીટી છે, પીડીયુ છે, આ બધી જે કોલેજો છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, જેમાં તમારે જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન લેવું હોય તો એ લોકોની આખી એડમિશન પ્રોસિજર બધાની અલગ અલગ સેપરેટ થતી હોય છે. નિરમાની અલગ, પીડીયુની અલગ, ડીઆઈઆઈસીટીની અલગ, રાઈટ. આના સિવાય તમારે બીજા કોઈ વસ્તુ વિશે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર આના વિશે વિડીયો બનાવો, તો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું. હવે બેટા, કટ ઓફની આપણે વાત કરીએ ઓલ ઇન્ડિયા રેન્કની, તો ઓલ ઇન્ડિયા રેન્કની તમે જોશો તો અહીંયા નિરમાની અંદર તમારે જો બેટા કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જે છે 40,000ની આજુબાજુ હોય તો તમને લોકોને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે, રાઈટ. નિરમાની અંદર બેટા બીજી બ્રાન્ચ છે એઆઈએમએલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. એમાં તમારે જો એડમિશન લેવું હોય તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જેડબલઈ મેન્સની અંદર તમારો જે કહેવાય ને CRL, કોમન રેન્ક લિસ્ટ જે છે એ 45,000ની અંડર હોવો જોઈએ. આ હું જનરલ કેટેગરી, ઓપન કેટેગરીની વાત કરી રહ્યો છું. જો બીજી કોઈ કેટેગરીમાં આવતા હોય તો આમાં તમારે 10-15,000 રેન્ક જે છે પાછળ કન્સિડર કરી લેવાનો, રાઈટ. ઈસીમાં તમારે નિરમા ઈસી લેવું હોય તો તમારો રેન્ક જે છે એ 60,000ની આજુબાજુ હોવો જોઈએ ઓલ ઇન્ડિયા રેન્ક જેડબલઈ મેન્સમાં, તો તમને નિરમા ઈસી મળી શકે છે. ઈઆઈ લેવું હોય, બરોબર, તો ઈઆઈની અંદર તમારે 1,10,000ની આજુબાજુ તમારો રેન્ક હોવો જોઈએ. મિકેનિકલમાં તમારે લેવું હોય એડમિશન નિરમા મિકેનિકલમાં, તમારો 1,40,000ની આજુબાજુ તમારો રેન્ક હોવો જોઈએ ઓલ ઇન્ડિયા રેન્ક. કેમિકલની અંદર તમારો રેન્ક 1,60,000ની આજુબાજુ હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલમાં તમારો 1,70,000, અને સિવિલની અંદર જે છે એ 5 લાખની આજુબાજુ તમારો રેન્ક હોય ઓલ ઇન્ડિયા રેન્ક, તો તમને લોકોને નિરમાની અંદર એડમિશન મળી શકે છે. આના સિવાય એનઆરઆઈમાં પણ તમારે નિરમાની અંદર એનઆરઆઈ કોટામાં એડમિશન લેવું હોય. એનઆરઆઈ કોટાની ફીસ લગભગ 30 થી 32 લાખ રૂપિયા હોય છે 4 વર્ષની. એમાં તમારે એડમિશન લેવું હોય તો એમાં પણ જેડબલઈ મેન્સ થ્રુ જ એડમિશન થાય છે. એમાં તમારા 40,000ની જગ્યાએ 80, બધા ડબલ કરી દેવાના. 45,000ની જગ્યાએ 90,000, 1 લાખની આજુબાજુ, 60,000 હોય તો 1,20,000ની આજુબાજુ, 1,10,000 હોય તો 2 લાખની આજુબાજુ. તો એનઆરઆઈ કોટામાં જવું, જે લોકોને કહેવાય ને કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે, એ લોકોને એનઆરઆઈ કોટામાં જવું છે, તો આના ડબલ રેન્ક તમારે ગણી લેવાના. આ કહેવાય પેમેન્ટ શીટમાં, જેની ફી જે છે 2 લાખની આજુબાજુ વર્ષની હશે. પહેલામાં 4 વર્ષના 30-35 લાખ, એટલે વર્ષના 7-7.5 લાખ રૂપિયા થાય. ઓકે, તો આ રેન્ક છે, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમારે જેડબલઈ મેન્સમાં કયો રેન્ક આવી શકે છે અને તમને એમાં મળવાના ચાન્સીસ છે કે નહીં. બીજો કંઈ તમારે જાણવું હોય વિડીયો વિશે કે સર આના વિશે અમને ઇન્ફોર્મેશન આપો, તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, આપણે એના વિશે પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.